ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે ખુશીના બદલે ભારે ગમગીનીનો માહોલ સર્જી દીધો છે. વરસાદના પ્રથમ ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત તો મળી, પરંતુ બીજી તરફ એક કરુણ દુર્ઘટનામાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર ગતરાત્રે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. મળતી માહિતી મુજબ વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઇટ પર આવેલી એક વિશાળ કમ્પાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ભારેખમ દિવાલ બાજુમાં આવેલા એક મકાન પર તૂટી પડી હતી. દુર્ઘટના સમયે ઘરના આખો પરિવાર નિંદ્રાધીન હતો, જેથી પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી ગયા હતા. ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તબીબોએ અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષના પુત્ર આશીષ વસાવાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અશ્વિનભાઈના પત્ની અને માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ભયાનક દુર્ઘટનાએ નિર્માણાધીન સાઇટ્સ પર રખાતી સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની લાલિયાવાડી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. એ બની કે અહીંયા જે શોપિંગનું કામ ચાલે છે એ બધી દરેક માટે અહીંયા ઘર પાછળ નાખી છે. એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે. વારંવાર કહેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે. પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે. તમારી માંગ એ છે કે એમને ન્યાય મળવો જોઈએ, ઘર બનાવી આપે ને સહાય કરી આપે, એમને એ માંગ છે અમારી. ઘરમાં કેટલા વ્યક્તિ હતા? એ ઘરમાં 4 વ્યક્તિ હતા, એમાંથી 2 એક્સપાયર થઈ ગયા છે. હવે જે બેન છે એકલા પડી ગયા છે. હા, એની દાદી છે બીજી, બસ થતું નથી. મારું નામ વસાવા કિશનભાઈ પ્રમોદ છે. હું આલી માતરિયા તળાવમાં રહું છું. આજ રોજ અમારા ફળિયામાં એક દુર્ઘટના બની છે. તેમાં એક ઘરના 4 સભ્યો હતા. એમાં 2 જેન્ટ્સ હતા, 2 લેડીઝ હતા. અને જ્યારે એક કોટ હતો, કોટ પડવાના કારણે 2 જેન્ટ્સના મૃત્યુ થયા છે. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અમને ડૉક્ટર સાહેબે જણાવ્યું હતું કે એમના મૃત્યુ થયા છે. તેમનું નામ અશ્વિનભાઈ છે. એમના છોકરાનું નામ આશીષ છે. ઘટના કેવી રીતે બનીને શાના કારણે બની? એમની ઘટના બની છે, કોટ પડવાના કારણે ઘટના બની છે. શોપિંગનું કામ ચાલે છે. વારંવાર અમે એમને રજૂઆત કરી છે કે તમે માટી ઉપર ના રાખો. કોટ જૂનો હતો અને એ જૂના કોટની આજુબાજુ માટી રાખવાના કારણે એ કોટ નમી પડવાના કારણે આજે 2 જણના મૃત્યુ થયા છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ અધિકારી અમને કામગીરી માટે પરવાનગી આપે છે એમને અમારે કહેવાનો ફરજ એટલું છે કે આજુબાજુ જોઈને જરા કામગીરી કરાવો. અને જે કોઈ બિલ્ડર હોય એમને અમારે કહેવાનો ફરજ છે કે ભાઈ આજે તમને માર્કેટિંગનું ખબર છે કે કેવી રીતને કામગીરી કરવાની હોય, તો જરા તમે ધ્યાન રાખો. આજે તમે માટી કાઢીને તમે એ જ માટી જૂના કોટની પાસે રાખો તો વરસાદ પડે તો એ નીચે દબાઈ જાય છે. એના કારણે કોટ નમી જાય છે. આજે એ જ કારણના હિસાબે 2 માણસની જાન જાય છે. એમના ઘરમાં કમાવાવાળું કોઈ નથી અને જે મેન 2 વ્યક્તિ હતા એમના જ મૃત્યુ થઈ ગયા છે. હવે એમના મમ્મી એકલા પડી ગયા, એમના દાદી એકલા પડી ગયા. હવે એમની જવાબદારી કોણ લેશે?